નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભાજપની ઢાલ બનીને કામ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને રાજુ કરપડાએ કર્યો સવાલ। મૌન રહેશો તો મજા આવશે, બાકી જવાબો આપવા અઘરા થશે। રાહુલ ગાંધી અને જિગ્નેશ મેવાણીએ કરેલા આક્ષેપો સાચા કે ખોટા એના જવાબ પણ પ્રતાપભાઈ દુધાત આપે। મનરેગા કૌભાંડના આક્ષેપ પર પણ કંઈ બોલજો, કારણ કે જેના પર આક્ષેપ થયા છે એ નેતા સ્ટેજ પર બેઠા છે। મગફળી કૌભાંડ મુદ્દે પણ ઊંડા ઉતરશો તો એમાં પણ કોંગ્રેસના નેતા નું નામ સેટલમેન્ટમાં આવશે। ભગવાનને પ્રાર્થના કે વિસાવદરના પરિણામ પછી કોંગ્રેસના નેતાઓની માનસિક સ્થિતિ તંદુરસ્ત રહે। રિપોર્ટર રાહુલભાઈ વાઘેલા, અમદાવાદ। લડાઈ થઈ છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એમાં સહભાગી બન્યા છે। એટલે ગુજરાતના યુવાનોની વાત કરીએ, જ્યારે પેપરો ફૂટ્યા ત્યારે નૈતિક જવાબદારી કોંગ્રેસના નેતાની બનતી। પેપરો ફૂટ્યા ત્યારે ભાજપની સામે ધરણા કરવા, અવાજ ઉઠાવવો, ત્યારે ઈસુદાનભાઈ, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિત અમારા 67 કાર્યકર્તાઓ 12 દિવસ સુધી જેલમાં રહ્યા છે। કયા માટે તમે ગોપાલભાઈ પર સવાલ ઉઠાવી શકો? ગોપાલભાઈ ગુજરાતના યુવાનો માટે આદરણીય છે, સન્માનીય છે। વાત કરી તમે વિધાનસભા ક્ષેત્રની, આજે પણ હું સુરેન્દ્રનગર જિલ્લામાં હું પોતે લડ્યો છું ચોટીલા વિધાનસભા। માત્ર ચોટીલા વિધાનસભા નહીં, જ્યાં પણ ખેડૂતોનો ફોન આવે છે કે અમારી સાથે અન્યાય થાય છે, પછી હાઈ ટેન્શન લાઈન હોય, જમીન સંપાદન હોય, સિંચાઈના પાણીની વાત હોય, કમોસમી વરસાદની વાત હોય, કે પછી એની સાથે સાથે જ્યારે નવી જમીન માપણીથી થયેલા પ્રશ્નોની વાત હોય, તો આ તમામ મુદ્દે પ્રતાપભાઈ, અમારી ટીમ અને અમે લડીએ છીએ અને ગુજરાતની જનતા જુએ છે। મહેરબાની કરી મગફળી કૌભાંડના આક્ષેપો મારે કોઈ પર નથી કરવા, પણ જરા ડૂબકી મારીને જોજો। વિરોધ પક્ષના નેતા જે હતા એને મગફળી કૌભાંડ વખતે ભૂતકાળમાં શું કર્યું છે એ પણ જરા ડૂબકી મારીને જોઈજો। કોને ક્યાં બંગલા શું બનાવ્યા, વ્યક્તિગત પોતાની માલિકીનો બંગલો ક્યાં બનાવ્યો છે, કે પછી મુખ્યમંત્રી આવાસ હતું એ પણ જરા ચેક કરજો। બહારની કોઈ વાત નથી કરવી, ગુજરાતની વાત કરવા આવો। અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે, જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો, યુવાનો મહિલાઓ સાથે અન્યાય કર્યો, તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ। તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે, જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય। મહેરબાની કરીને મૌન રહેજો, એમાં મજા આવશે। નહીતર જેટલો ઊંડો હાથ નાખશો ને એટલો કાદવ નીકળશે। પ્રતાપભાઈ, ટૂંકમાં ઘણું બધું સમજી ગયા હશો। અપેક્ષા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ પછી પણ તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત રહે।